કોર્પોરેટર શ્રી દિનેશભાઈ જોધાની, અમિતભાઈ રાજપૂત અને ઉપસ્થિત કોર્પોરેટર ઉષાબેન, પુષ્પાબેન, ભારતીબેન અને રાજેશભાઈ રાણા, આપણા સુરત શહેરના મેયર શ્રી દક્ષિણભાઈ માવાણીજી, કિશોરભાઈ બિંદલજી, સુરત શહેરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પણ સંકલન થતી હતી ત્યારે હું કહેતી હતી કે અમારા આ પરિવારોનું શું થશે. અમે જ્યારે આ ખાલી કર્યું છે, આ ખાલી કરવા પછી એમને વાવાઝોડું આવ્યું ત્યારે ખાલી કરાયું, એના પછી એમને જે રજૂઆતો હતી એ રજૂઆતો સાંભળતી હતી ત્યારે આપના પણ આંખો ભરાઈ જતી હતી. આજે મેં જોયું કે કેટલાક લોકોના એ ભાવ વિભોર થઈ ગયા છે. આજે બે બહેનો છે, આ બે ત્રણ ભાઈઓ પણ ખડખડાટ રોશે જ, પણ સાથે સાથે એમને જે ચેક ભાડા પેટે ચેક વિતરણ થયો છે તો એમને એવું લાગ્યું છે ના અમારું આજે ઘર તો મળશે પણ ચેક ભાડાનો જે છે એ પણ મળશે. એના લીધે એમને શ્યોરિટી થઈ ગઈ છે કે આજે અમારું સપનું જે છે ઘરનું એ સાકાર થશે. આજના આ વિશેષ કાર્યક્રમમાં આપને સૌને હું આભાર માનું છું અને સાથે સાથે આ તમારું સપનું 1.5 વર્ષમાં પૂરું થઈ જશે. તમે સારા નવા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જશો અને જે માતાજી હતા કે લિફ્ટ પર આવશે કે કેમ, એ લિફ્ટ પણ સારી એવી આવશે અને સારી આવશે અને બે ત્રણ લિફ્ટ આવશે અને તમારી જે ચડવા ઉતરવાની જે તકલીફ હશે એ પણ રહેશે નહીં. આવી અમે શ્યોરિટી આપે છે અને સાથે સાથે આજના આ કાર્યક્રમમાં આપણે સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ચિંતા ન કરતા, અમે તમારી બધા સાથે જ છે, સાથે જ રહીશું. તમે ફક્ત સાથે રહેજો. નમસ્કાર. જય જય ગરવી. મોદી સાહેબના જન્મ દિવસને નિમિત્ત બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા, અલગ અલગ વ્યક્તિ, ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનો પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે. સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પથી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા, પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા. આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. આજે પણ 251 દીકરીઓને એના ભણતર માટે 7,500 રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે. પણ અહીંયા અટકતું નથી. આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો, એમના ભાગીદારો, એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને 7,500 રૂપિયાનો ચેક એમને આપવો. અને મને કહેતા આનંદ થાય છે. આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે, એને સમય લાગશે, થોડો ટાઈમે જેમને વ્યવસ્થા થશે. પરંતુ એમનો સંકલ્પ છે 21,000 દીકરીઓને દરેકને 7,500 રૂપિયાનો ચેક આપવો. કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો એમાઉન્ટ હવે દીકરીઓને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે. એ જ બતાવે છે કે ભાઈ શ્રી પિયુષભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સીના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે. આજે એમાંથી 251 દીકરીઓને 7,500 રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે. આ પહેલો તબક્કો છે, પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે. હું એમને આપ સૌના વતી અને સુરત શહેર વતી પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમણે આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી, કોઈના પણ સલાહ વગર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે.
એટલા માટે ફરીથી પિયુષભાઈને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું. અને તમારા જેવી અનેક દીકરીઓને પણ આ રકમથી ફાયદો થશે. આ તમારા ભણતર માટે છે, તમે ભણી શકો એટલા માટે છે. એટલે ચોક્કસ પ્રમાણે તમે ભણતી વખતે જે તમારા પૈસાની જરૂર પડશે, કન્યામાં તો 12મી સુધી લગભગ ફ્રી છે, એટલે ત્યાં સુધી તમે જ્યારે ભણો ત્યારે ફી તો નથી, પરંતુ બીજો ખર્ચો તમે કરી શકો એટલા માટે જ. એટલે એને ખૂબ સમજીને વાપરજો. એક જ દિવસે ના વાપરી નાખતા, કોઈને આપી નહીં દેતા. તમારા બેંકમાં ખાતું ખોલાવીને ત્યાં જ આ પૈસા રાખજો, એ પણ તમને વિનંતી છે. ખૂબ ખૂબ તમને અભિનંદન. ધન્યવાદ. ભારત માતા.